નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. તો અત્યારે અમારા ગામમાં અત્યારે મટકી ઉત્સવ મહોત્સવ શરૂ છે અને પણ વરસાદે ફૂલ શરૂ છે એટલે સાલો વરસાદમાં મટકીનો ઉત્સવ ઉજવવાનો છે. મેં તો રેનકોટ પહેરી લીધો છે અને હવે ડીજે પગવાની તૈયારીમાં જ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જઈએ બહાર અને હવે ડીજે કેટલા ભેગી જોઈ લઈએ. અહીંયા અમારા આર્યનભાઈએ તો રેનકોટ પહેરી લીધો છે, એને પણ મટકી જોવા આવવાનું છે. અને આર્યન મમ્મી એને નથી પહેર્યો અને ઉર્વશી બેને નથી પહેર્યો. ભાઈ પહેરી લીધો છે અને મેં પહેરી લીધો છે. આ મેદાનમાં આગળ ડીજે આવશે અને કનૈયા એમ કહેવાય ને કે બાળ રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં એમ કહેવાય ને કે બાળક આવશે અને મટકી ફોડે છે. એવી રીતનું આયોજન છે અમારા ગામમાં. અને અમારા ગામમાં એવું હોય કે દર વર્ષે ભગવાન શ્રી બાળકના રૂપમાં એક બાળક મટકી ફોડે છે. કોઈ મોટા યુવાન નથી હોતા, બાળક હોય 5-6 વર્ષનું, એ મટકી ફોડે છે ને એવી રીતનું હોય છે. તો થોડીક જ વારમાં અહીંયા આપણે એમ કહેવાય ને કે મટકી ફોડવા બધા આવી જશે. બાળક ઊભો છે આર્યનભાઈ અને હજી થોડીક વારમાં તે ડીજે આવશે અને મટકી ફોડશે. ફાઇનલી ડીજે આવી ગયું છે અને લોકો પણ આવી ગયા છે અને ડીજે તમે જોશો કે ઢાકેલું છે, લોકો ઝૂમી રહ્યા છે. આ જો મટકી બાંધેલી છે, ફુગ્ગા છે, મટકી છે, એવું બાંધેલું છે. લોકો ભાઈ તમે જોવો આખું ગામ અમારે ઉમટી પડ્યું છે અને લોકો નાચી રહ્યા છે. અને મજદારની વાત એ છે કે ચાલુ વરસાદે ભાઈ મટકી ફોડવાની છે. આવું પહેલી વાર બન્યું છે કે ચાલુ વરસાદે મટકી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને લોકોમાં તમે આનંદ જોવો છો કે વરસાદ શરૂ છે છતાં એવો ને એવો આનંદ છે અને લોકો ઝૂમી રહ્યા છે ને ફૂલ એન્જોય થાય છે. ને મારી પાસે એમ કહેવાય કે વોટરપ્રૂફ ફોન નથી એટલે મેં એક આડું વસ્તુ રાખ્યું છે કાગળ, એવી રીતે વિડીયો શૂટ થાય છે ભાઈ. તો આટલી બધી મહેનત કરું છું તમારા માટે, 1 લાખ કરી નાખજો. લોકો તમે જોવો કે ભાઈ છત્રી લઈને વિડીયો જોવા મટકી જોવા માટે આવી ગયા છે. લોકો ભાઈ તે બધા ઉમટી પડ્યા છે. જોવા લોકોને ભાઈ ગળદી ફૂલ જામી ગઈ છે અને અત્યારે એમ કહેવાય ને કે ફૂલ મજા આવી ગઈ છે. અને મટકી તમને બીજી વાર દેખાડી દઉં, થોડું ઝૂમ કરીને દેખાડી દઉં. જો આવી રીતનું મટકી છે, એમાં તમારે દહીં માખણું છે, બાકી ફુગ્ગાને બાંધેલું છે. હવે કનૈયાની વાટે છે, કાનુડ આવે એટલે મટકી ફોડવાની છે. અને વરસાદ છે એટલે ભાઈ કનૈયાને કહેવાય ને કે 4 વ્હીલમાં લઈને આવવાના છે. પહેલાં ખુલ્લું હતું, વરસાદ આવ્યો એટલે ભાઈ કાનુડાને 4 વ્હીલમાં લઈને આવે છે અને હજી પાછળ છે. કનૈયા આવે એટલે મટકી ફોડવાનું શરૂ થઈ જાય છે. અહીંયા અમારા આર્યનનું મા દીકરી બે ઊભા છે, તો આર્યને રેનકોટ પહેર્યો છે અને રેનકોટ પહેરીને ઉપર રાખી દીધો છે. બાકી તમે જોઈ શકો છો ફૂલ મજા એન્જોય કરી રહ્યા છે લોકો. અહીંયા બધા લોકો જોવા આવી ગયા છે. અમારા કાકા તમે જોઈ શકો છો અહીંયા. હવે કાનુડો આવે તો સારું, હવે બહુ વાર લાગી ગઈ છે અને વરસાદ ફૂલ શરૂ છે. અત્યારે બેનો કરતાલની સાથે એમ કહેવાય ને કે ગરબાના રાસ લઈ રહ્યા છે અને કનૈયાની વાડ જઈને ઊભા છીએ અમે અહીંયા. તો અલગ જ ઉત્સાહ છે બધા લોકોની અંદર. અને આ પણ સાલો વરસાદમાં અલગ જ મજા આવે છે ભાઈ અને ફૂલ એન્જોય થાય છે. અત્યારે જોવા બહેનો બધા છે કરતાની સાથે બીજાના તાલ સાથે ગરબામાં નાચી રહ્યા છે એવું છે ભાઈ. અમારે કનૈયા એમ કહેવાય ને કે આવી ગયા છે, રોયલ એન્ટ્રી પડી ગઈ છે. જોઈ શકો છો કનૈયાના પહેરવેશમાં અને કનૈયાના લુકમાં ભાઈ 4 વ્હીલની અંદર કનૈયા આવી ગયો છે અને હવે મટકી ફોડવા લઈ જઈએ. અને તો ભાઈ કનૈયાની રોયલ એન્ટ્રી થઈ ચૂકી છે. બધા મટકી ફોડવા માટે ફૂલ તૈયાર થઈ ગયા છે. એકબીજાને ખંભે ચડી રહ્યા છે અને કનૈયાને ચડાવશે માથે. આ અમારે કાકી આવી ગયા છે કનૈયાનું હામીયું કરવા. અમારા હગા મારા કાકી છે જે કનૈયાનું હામીયું કરે છે. તિલક કર્યું છે માથામાં અને વધામણા કરે છે કનૈયાને ભાઈ. જો ભાઈ તો કોમેન્ટમાં લખી નાખો જય શ્રી કૃષ્ણ. ઓકે, તો ભાઈ એકબીજાના ખંભે ચડી જશે. હવે કનૈયાને માથે ચડાવશે મટકી ફોડવા માટે. કનૈયા અત્યારે ફૂલ તૈયાર છે. તો ફાઇનલી ભાઈ કનૈયાને ચડાવ્યો છે માથે અને મટકી ફોડવાનું કામકાજ અત્યારે શરૂ છે. ઓકે, તો ભાઈ કનૈયાએ મટકી ફોડી નાખી છે અને ઓકે ભાઈ જે નથી ફૂટી. ઓકે હાલો તો ભાઈ ફૂટી ગઈ છે અને લોકો બધા ફ્રૂટના ઘા કરી રહ્યા છે. હાલો ભાઈ એક મટકી ફૂટી ગઈ છે, કનૈયાને નીચે લઈ લીધો છે. હવે તમને હું ખાલી બીજી એક મટકી બતાડીશ. બહુ મટકીને તમને નહીં બતાવી શકું કારણ કે વરસાદ શરૂ છે અને ફોન મેં કાગળની કોથળીમાં પેક કરેલો છે એ રીતનું છે એટલે બહુ વિડીયો બહુ લાંબો નહીં બનાવું. બીજાના આગળ લોકેશન જઈએ હવે, જેથી કરીને બીજી મટકી તમને દેખાડી શકું. લોકોમાં અત્યારે ફૂલ ભીડ જામી ગઈ છે ભાઈ અને અલગ જ આનંદ આવે છે. તો હવે આવી ગયા છે બીજી મટકી ફોડવા, જ્યાં અત્યારે લોકો એકબીજાને ખંભે ચડી જશે અને મટકી ફોડવાની
તારી છે. કનિયું આવે એટલે મટકી પડશે એ પણ. હવે તમને ખાલી હું 2 જ મટકી બતાવી. વરસાદ શરૂ છે એટલે ભાઈ કહેવાય ને કે વિડીયો બનાવવાની એટલી બધી મજા નથી આવતી. ઓકે તો ભાઈ જો તમે જોઈ શકો તો કનિયું આવી ગયો છે અને મટકી ફોડીને છે. એટલે 2 દંડા મારી દીધા તો મટકી ફૂટી ગઈ છે. કનિયો વહી આવ્યો છે નીચે. અને લોકો પણ તમે જોઈ શકો છો ઊભા છે અને નાચી રહ્યા છે એવું છે ભાઈ. આ અમારા ગામને કહેવાય ને કે મટકી ઉત્સવ આવી રીતે ઉજવવામાં આવે છે અને લોકોની ભારે. તો મિત્રો મટકી ફોડીને ઘરે આવી જશે અને હજી વરસાદ શરૂ જ છે. જોઈ શકો છો હજી રેનકોટમાં ઉતારવા નથી, એમનામ જ છે. અને વિડીયો બનાવવામાં એટલી બધી કાંઈ મજા નથી આવી. એનું કારણ છે કે આપણે ફોન વોટરપ્રૂફ નથી એટલે જેટલો શક્ય હતો એટલો વિડીયો બનાવ્યો છે. અને હજી વરસાદ ફૂલ શરૂ છે. આવું બધું છે ભાઈ. અને હજી તો એમ કહેવાય ને કે આખા ગામમાં મટકી ફોડશે એટલે બધા આપણે પાસે સમય નથી. એટલે જે 2-4 મટકી હતી એ મેં બતાવી છે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.